તો ખેડૂત મિત્રો ફોગર લીધા પછી તમે આ ભૂલ તો નથી કરી રહ્યા ને? તો તમે આગળ વિડીયોમાં જોઈ શકો હો, તે આપણે આગળ બતાવશું. નમસ્કાર ખેડૂત મિત્રો, મોરબી ખેડૂત ભવનમાંથી હું નેહુલ પટેલ. ઘણા ખેડૂત મિત્રો ફોગર લીધા પછી આ ભૂલ કરતા હોય છે કે ઘણાના ફોન આવે કે ટાઈમર કામ જ નથી કરતું, આ જાતી જ નથી સેકન્ડું, એમને ઊભી રહીએ છે. તો એમાં ટાઈમર સેટિંગનો વાકે, ટાઈમર બગડેલું નથી. તો તમને આજે હું શીખડાવીશ કેવી રીતે ટાઈમર સેટ કરવું. અહીંયા સેટ, આ ઓન, આ સેકન્ડ આવે અને આ મિનિટ. આ સેકન્ડમાં દબવું એટલે આ 10 સેકન્ડ, 11 સેકન્ડ, 12 સેકન્ડ, એવી રીતે આપણે 10 સેકન્ડ સેટ કરી. હવે ઓફ, ઓફમાં મિનિટ આવે, મિનિટ નહીં સેકન્ડ લેવાનું. આ મિનિટ લેશો તો તમારે લાંબુ થાય છે, એટલે ટાઈમરમાં તમને એમ થાય આ સેકન્ડ લઈ લીધું. હવે આમાં 14 સેકન્ડ બંધ, પછી આમાં ડન. હવે આપણે ફોગર કીટ ચાલુ કરશું, તમે જોઈ શકો કે 10 સેકન્ડ ચાલુ રહે. અત્યારે આ ફોગર સિસ્ટમ આપણી ચાલુ થઈ ગઈ છે. ઝીણો ફોગ આપણે જોઈ શકો તમે, અને હવે 14 સેકન્ડ બંધ રહે. આ ફોગર સિસ્ટમ બંધ થઈ ગઈ. તો જો તમારે ખેડૂત મિત્રો ફોગર સિસ્ટમ લેવી હોય તો 10 નોઝલ, 25 નોઝલ અને 40 નોઝલ બધી ફોગર સિસ્ટમ ઉપર અવેલેબલ છે આપણી પાસે. ઉપર આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરીને તમે નામ નોંધાવી શકો છો.